વાત સુરતની કરીએ। સુરતના સૈયદપુરા વિસ્તારમાં પથ્થરમારાની ઘટના બની હતી। હવે આ કેસમાં કાર્યવાહી યથાવત છે। ચોક બજાર પોલીસે બીજા ગુનામાં 3 લોકોની ધરપકડ કરી। કતારગામ દરવાજા પાસે વાહનો સળગાવવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે। દિનેશ ઠાકર, જયેશ પટેલ અને દેવાશીષ ધોસની ધરપકડ કરવામાં આવી છે। હજુ પણ બીજા આરોપીઓને પકડવાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। કતારગામ કુબેરનગર વિસ્તારમાંથી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। તો સૈયદપુરામાં પથ્થરમારાના કેસમાં આ કાર્યવાહી યથાવત છે। વધુ 2 શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। કતારગામ દરવાજા પાસે વાહનો સળગાવવાના કેસમાં ધરપકડ હાથ ધરાઈ છે। વાત સુરતની કરીએ। સુરતના સૈયદપુરા વિસ્તારમાં પથ્થરમારાની ઘટના બની હતી। હવે આ કેસમાં કાર્યવાહી યથાવત છે। ચોક બજાર પોલીસે બીજા ગુનામાં 3 લોકોની ધરપકડ કરી। કતારગામ દરવાજા પાસે વાહનો સળગાવવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે। દિનેશ ઠાકર, જયેશ પટેલ અને દેવાશીષ ધોસની ધરપકડ કરવામાં આવી છે। હજુ પણ બીજા આરોપીઓને પકડવાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે।